केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पहला श्लोक। श्रीभगवानुवाच इमं विवस्वते योगम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया तेत्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् શ્રીમદ ભગવદ્ ગીતા એ બે સખાઓ વચ્ચેનો સંવાદ છે. ભગવાન કૃષ્ણ એના પ્રિય સખા અને
શિષ્ય એવા અર્જુનને આ ઉપદેશ આપી રહેલા છે. એક દ્રષ્ટિએ જોઈએ તો ભગવદ્ ગીતા એ કૃષ્ણના જીવનનું કાવ્ય છે. એટલું રસમય, એટલું પ્રેમમય, એટલું સરળ અને છતાં ગુઢાર્થથી ભરેલું જેવું કૃષ્ણનું જીવન છે, એવો જ ઉપદેશ માટે મુખ્ય છે. એટલા માટે ભગવાને અર્જુનને જ્યારે કહ્યું કે તું મારો ભક્ત છે અને સખા છે, ભક્તોસી મેં સખા છેતી, તો સર્વપ્રથમ શબ્દ ભગવાને ભક્ત વાપર્યો છે અને પછી અર્જુનને સખા કીધેલો છે. એનાથી સિદ્ધ કરે છે કે ભક્ત હોવું જરૂરી છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સખા હોવું કોઈ અનિવાર્ય નથી. માત્ર સખા હોવું પર્યાપ્ત નથી, પણ માત્ર ભક્ત હોવું પર્યાપ્ત છે. માત્ર સખા મિત્ર હોવું પર્યાપ્ત હોત તો ભગવાને અર્જુનને ક્યારનો ઉપદેશ આપી જ દીધો હોત, કારણ કે અર્જુન એમનો મિત્ર તો પહેલેથી જ છે. પરંતુ એ શિષ્ય બન્યો, ભક્ત બન્યો, ત્યાર પછી જ ભગવાન એને આ ઉપદેશ આપી રહ્યા છે. એનો અર્થ છે કે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે સખા બનવું અનિવાર્ય નથી, પરંતુ ભક્ત બનવું અનિવાર્ય છે. અને એ ભક્ત શબ્દ આ શ્રદ્ધા, સમર્પણને મુખ્યતયા દર્શાવે છે. કારણ કે જો શ્રદ્ધા નહીં હોય તો આચાર્યની વાતોનો સ્વીકાર જ નહીં થાય. કે જે વાતો મને સર્વપ્રથમ દ્રષ્ટિએ મારા અનુભવથી વિરુદ્ધ લાગતી હોય, અત્યાર સુધી મારી સર્વ ધારણાઓ, માન્યતાઓ જેના આધારે હું જીવી રહેલો હતો, એ બધું કાપવામાં આવે છે. વેદાંતનો ઉપદેશ મારી સર્વ ધારણાઓને નિષિદ્ધ કરે છે, એને દૂર કરે છે, એને કાપે છે. અને પોતાની જ ધારણાઓ, પોતાની જ માન્યતાઓ, પોતાના ખ્યાલો, પૂર્વગ્રહો, આ બધાને છોડવા એટલી સરળ વસ્તુ નથી. મનુષ્યના વ્યક્તિત્વમાં આ બધું એક થઈને રહેલું હોય છે. એનાથી એ પોતાને જુદો જોઈ શકતો નથી, બલકે સ્થૂળ શરીર કરતાં પણ આ જે એનું જે વ્યક્તિત્વ જે છે, કે જે એ પોતે એણે બનાવેલું છે, પુષ્ટ કરેલું છે, એની માન્યતાઓ, ખ્યાલો, ધારણાઓથી એ આખો ભરાયેલો છે અને એના આધારે જે જીવન જીવી રહેલો છે. હવે એને છોડવાના હોય, એ ખોટા છે એવું સ્વીકારવાનું હોય, એ કોઈ સામાન્ય બાબત નથી. પગ નીચેથી ધરતી ખસતી લાગે કે હું અત્યાર સુધી જીવી રહેલો હતો, એ બધી માન્યતાઓ કે મારી જે સમજણ હતી એ શું સાવ ખોટી હતી, એ એટલું જલ્દી સ્વીકાર્ય બનતું નથી. અને એટલા માટે જ અહીંયા શ્રદ્ધાની આવશ્યકતા છે. કે મારા અનુભવથી પણ કંઈક વિરુદ્ધ કહેવામાં આવતું હોય તો ત્યાં પણ શ્રદ્ધા હોવાના કારણે, સામેની વ્યક્તિમાં મહત્વ બુદ્ધિ, ગુરુ બુદ્ધિ હોવાના કારણે, વિરોધી હોવા છતાં પણ હું એને સાંભળવા માટે આનાકાની નહીં કરું, તરત એનો હું નિષેધ નહીં કરી દઉં, પરંતુ શ્રદ્ધાના કારણે ગુરુના શબ્દો જે છે એ મારા કાનમાંથી હૃદય સુધી પહોંચી શકશે. જો શ્રદ્ધા નહીં હોય તો એ કાનમાંથી બીજા કાનમાંથી નીકળી જશે. પરંતુ શ્રદ્ધા એ એવી વસ્તુ છે કે એ શબ્દને હૃદય સુધી પહોંચવા માટેનો રસ્તો કરી આપે છે. નહીં તો આપણી જ માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિમાન, આ બધાથી એ રસ્તો બ્લોક થઈને રહેશે. પણ શ્રદ્ધા એક એવી વસ્તુ છે કે જેના પરિણામે એ માર્ગ આખો ખુલી જાય છે. તો જે હું શ્રવણ કરું છું, શબ્દો હૃદય સુધી પહોંચી શકે છે, સ્પર્શ કરી શકે છે, અને એ શ્રદ્ધાનો જ મહિમા છે. નહીં તો સાંભળતાની સાથે તરત બુદ્ધિ કહેશે કે આવું કેવી રીતે, સત્ય તો આ છે, આનાથી જુદું કેમ કહેવામાં આવે. વેદાંત કહે કે તું શરીર નથી તો તરત બુદ્ધિથી એ તરત દલીલ કરશે કે એવું કઈ રીતે હોઈ શકે, શરીરથી જુદો હું મને ક્યાં દેખાવ છું, એનાથી જુદો હું ક્યાં અનુભવ કરું છું. તો આ બધા જ વિરોધ અંદર ઉત્પન્ન થવા લાગે. જ્યારે કહેવામાં આવે કે તું કરતા નથી, ભોગતા નથી, તું પરિચ્છિન્ન નથી, તું સર્વવ્યાપક છે, તો આ બધું જે કહેવામાં આવે એ કોઈ સામાન્ય બાબતો નથી.
પોતાના અનુભવથી તદ્દન વિરુદ્ધ બાબત છે અને એવી બાબતને ત્યારે જ સ્વીકારી શકાય જ્યારે અંતરમાં શ્રદ્ધા રહેલી હોય. શ્રદ્ધા જે છે એ તાત્કાલિક મને સ્વીકાર કરવાનું સામર્થ્ય આપે છે કે જેના પરિણામે, એ શ્રદ્ધાના પરિણામે હું તત્ક્ષણ એ વાતને ઉડાવી દેતો નથી, પરંતુ મારા અનુભવથી વિરુદ્ધ હોવા છતાં પણ તાત્કાલિક તો હું મહત્વ બુદ્ધિના કારણે, ગુરુમાં ભક્તિ આદરના કારણે તાત્કાલિક હું એનો સ્વીકાર કરું છું. અને કઈ બુદ્ધિથી કે મારી બુદ્ધિ અલ્પ છે, એ મારા કરતાં મહાન છે, એમણે વિચારેલું છે, એ મારા હિતચિંતક છે, આવો વિચાર કરી અને હું મારી બુદ્ધિને કહું કે તાત્કાલિક તો સ્વીકાર કરી લે અને એ જે કહે છે એની સત્યતાને જોવા માટે તું પ્રયત્ન કર. અત્યારે તને એ સત્યતા નથી દેખાતી, પરંતુ પોઝિટિવ વિચાર કરીશ, એ બાજુ પોઝિટિવ થિંકિંગ રાખીશ તો એની સત્યતાને પણ તું જોઈ શકીશ. અને એક વખત સત્યતાને તું જોઈ લે તો પછી સ્વીકારવા માટે કોઈ વિરોધ નહીં રહે. તો શ્રદ્ધાનો અર્થ જ છે કે મારા અનુભવથી વિરુદ્ધ વાતને પણ તાત્કાલિક સ્વીકારવા માટેનું એક સામર્થ્ય મને જેનાથી પ્રદાન થાય છે, એવી એક લાગણી, એવી એક ભાવના, એવી એક હૃદયની સ્થિતિ, એને કહેવાય છે શ્રદ્ધા. જે કહેવામાં આવ્યું છે ત્યાં એવા પ્રકારનો એટીટ્યુડ હોય કે કદાચ મારો અનુભવ, મારી માન્યતાઓ ખોટા હોઈ શકે, પરંતુ જે આચાર્ય કહેશે, ગુરુ કહેશે એ ખોટા હોઈ શકે નહીં. આવા પ્રકારના એક અભિપ્રાય સાથે, અભિગમ સાથે જે કહેવામાં આવે છે એનો હું સ્વીકાર કરું અને પછી એ જ પક્ષને અનુરૂપ એની સત્યતા જોવા માટે હું પ્રયત્ન કરું. તો આને કહેવાય છે શ્રદ્ધા. ગિવિંગ ધ બેનિફિટ ઓફ ડાઉટ અન્ટિલ ક્લેરિફિકેશન. સત્યતા હું ન જોઈ શકું ત્યાં સુધી હું એને એક પ્રકારે સ્વીકારું, પોઝિટિવ એટીટ્યુડ સાથે હું એને સ્વીકારું, એની સત્યતાને જોવાનો હું પ્રયત્ન કરું. અને એક વખત હું સત્યતા જોઈ લઉં તો પછી શ્રદ્ધાની કોઈ આવશ્યકતા નથી, બલકી મારી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા જ જ્ઞાનમાં પરિણમિત થઈ જાય છે. પહેલા મેં શ્રદ્ધાપૂર્વક સ્વીકારેલું હતું અને હવે હું પોતે જ એવું કહું છું કે ના, આ જ સત્ય છે. તો શ્રદ્ધા જે છે એ વેદાંતમાં અંતે જ્ઞાનમાં પરિણમિત થઈ જાય છે. એટલે જ તમે અનેક વખત સાંભળ્યું હશે, અનેક વખત કહેવામાં આવ્યું છે કે આ વેદાંત શાસ્ત્રમાં કે અધ્યાત્મ પથમાં ક્યારેય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી, પરંતુ સમજણપૂર્વક સ્વીકાર કરવાનો છે. અને હું જે શ્રદ્ધા રાખું છું એ શ્રદ્ધા જો જ્ઞાનમાં પરિણમિત થઈ જતી હોય, શ્રદ્ધા સમયે મેં જે સ્વીકાર કરેલું હતું તાત્કાલિક, એ આગળ જતા મારું પોતાનું બની જતું હોય, આત્મસાત થઈ જતું હોય, કહેવાય કે જે શ્રદ્ધા અંતે જ્ઞાનમય બની રહેશે. અંધશ્રદ્ધા ક્યારેય પણ જ્ઞાનરૂપ ધારણ કરતી નથી, ત્યાં માત્ર માની લેવું પડે છે અને એ માનવાનું અંતિમ સુધી માત્ર માનવાનું જ રહેશે. માટે જો કોઈ ગુરુ કહે કે હું કહું છું માટે માની લે તો સમજવાનું કે એ યોગ્ય નથી, બલકી ગુરુનું કર્તવ્ય છે કે એ જે કહેશે એને યોગ્ય રીતે સમજાવવું, સામેની વ્યક્તિની બુદ્ધિમાં એ સમજને ઉત્પન્ન કરવી. તો ભગવાન જ્યારે કહેશે કે આ ઉપદેશ પ્રાપ્ત કરવા માટે, આ રાજવિદ્યા કે અધ્યાત્મ વિદ્યા કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે તું અધિકારી બન્યો, કારણ કે તું કોણ છે? મારો ભક્ત છે. અર્જુને ભગવાનમાં શ્રદ્ધા મૂકી અને એ ભગવાનને સંપૂર્ણ સમર્પિત થયા. સ્વમુખે સ્વશબ્દથી એમણે કહ્યું, શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્ન. તે શિષ્ય, હું તમારો શિષ્ય છું. અર્જુન તો જાણતા જ હતા અત્યાર સુધી કે હું અને કૃષ્ણ તો કેટલા સાથે રહેલા છે, સખા ભાવે તો રાત દિવસ સાથે રહેતા હતા. એવું તો શાસ્ત્રમાં અનેક જગ્યાએ લખેલું છે કે કૃષ્ણ અને અર્જુન બે શરીર માત્ર છે, બાકી એ બંને એક જ છે. તો એવો ભાવ તો એમને હતો જ, છતાં પણ ભગવાન સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે અર્જુન,
એ તારો ગમે એટલો પ્રેમ કે ગમે એટલો સખા ભાવ એ આ વિદ્યાની પ્રાપ્તિ માટે પર્યાપ્ત નહોતો. પણ હવે તું ભક્ત બનેલો છે, અને ભક્ત એટલે જ શ્રદ્ધા અને સમર્પણથી યુક્ત. અર્જુને સ્પષ્ટ રૂપે પોતાનું સમર્પણ દર્શાવ્યું. શાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપના શરણે આવેલો છું. શાધિમામ, મારા ઉપર આપ શાસન કરો. શિષ્ય શબ્દનો અર્થ જ થાય કે જે પોતાના ઉપર શાસન કરવાનો અધિકાર ગુરુને આપે છે. શિક્ષા યોગ્યમ શિષ્ય, જેને શાસિત કરી શકાય, અનુશાસન જેના ઉપર કરી શકાય, એને કહેવાય છે શિષ્ય. તો અર્જુને સ્પષ્ટ રૂપે ભગવાનને કહ્યું કે શાધિમાં મારા ઉપર આપ શાસન કરો. મારું મસ્તક આપના ચરણે છે. હવે આપ જે કહેશો એ કરવા માટે હું તૈયાર છું. કદાચ અંદરથી એટલી પૂરેપૂરી તૈયારી ન હોય, પોતાનું જ અભિમાન, પોતાના સંસ્કારો આ ઘણી વખત વચ્ચે આવી જતા હોય, પણ છતાં અંદરથી એવો નિશ્ચય હોય કે ના, મારે પૂર્ણપણે સમર્પિત થવું જ છે, તો એટલું પણ પર્યાપ્ત છે. એ તત્પરતા પણ પર્યાપ્ત છે. બાકી તો મનુષ્યના રાગ દ્વેષ એને વચ્ચે આવવાના છે. ઘણી વખત એ સમર્પણ પ્રસિદ્ધ કર્યા પછી, જાહેર કર્યા પછી ફરી પાછો એ પોતાના અભિમાનને વળગી રહેતો હોય. અર્જુને પણ એવું કરેલું જ. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન કહી અને ફરી પાછા અંતે તો શું કર્યું, તો કે એ પોતાના બાણ અને બધું છોડી અને બેસી ગયા. તો અહીંયા એ જ કહેશે, સંજય કહેશે કે આવું થયું પછી અર્જુન પોતાના શસ્ત્ર છોડી અને રથમાં ઉપાવિશત, એ ત્યાં બેસી ગયા. નયોત્સેતિ ગોવિંદમ, હે ગોવિંદ, હું હવે યુદ્ધ નહીં કરું, એ પ્રમાણે કહી અને અર્જુન બેસી ગયા. તો એક બાજુ તો એમણે કહેલું છે કે શાધિમામ, મારા ઉપર અનુશાસન કરો, હું તમારા શરણે છું, અને બીજી બાજુ શું કહેશે, હું યુદ્ધ કરીશ નહીં. તો આ સ્થિતિ દરેક મનુષ્યની હોય છે. જરૂર એ સમર્પિત થવા ઈચ્છતો હોય છે, પણ અંદરથી ફરી પાછી પોતાની માન્યતાઓ, રાગ દ્વેષ આ બધું જે છે એને ફરી પાછું માથું ઉચકતા હોય છે, અને ફરી એ પોતાના મત પોતાની રીતે જાહેર કરી દેતો હોય. પોતે શું કરવું છે પોતાની રીતે નક્કી કરી દેતો હોય. એક બાજુ તો કે આમાંથી તમે જ નક્કી કરીને કોને કે, અને ગુરુ બોલવામાં અડધી મિનિટ લગાડે તો એ તરત જાહેર કરી દે કે આમ કરવું જ સારું ને. કેમ? કારણ કે પોતાના મનમાં કંઈક તો રહેલું જ, નક્કી કરીને રાખેલું છે. ન રાખેલું હોય તો પણ બેમાંથી કોઈ એક પક્ષ એને યોગ્ય દેખાય છે, અને એને સ્વયં લાગે છે કે ના, આમાં જ મારું હિત છે. તો આ દરેક મનુષ્યની સ્થિતિ છતાં પણ સમર્પણની જે તત્પરતા જે છે એ તત્પરતા પણ પૂરતી છે. તો ભગવાન જાણે છે કે અર્જુન 2-3 વખત ના પાડશે કે હું યુદ્ધ નહીં કરું, નહીં, અંતે તો એ મારું કહેવાનું માનવાનું જ છે. અને અંતે અર્જુન માન્યા જ છે. એમણે કહ્યું, કરીશ્યે વચનમ તવ, હે કૃષ્ણ, હવે તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. અને કૃષ્ણ એનાથી ઓછા ક્યાં ઉતરે એમ છે. એ કહેશે કે યથેચ્છસી તથા કુરુ, તારે જેમ કરવું હોય એમ તું કર. અને આ જ સાચી ગુરુ શિષ્ય સંબંધની સફળતા છે, કે જ્યાં શિષ્ય સંપૂર્ણપણે સમર્પિત થવા તૈયાર હોય, અને ગુરુ એને પરમ સ્વાતંત્ર્ય આપવા માટે પણ તૈયાર. પણ એ સ્વાતંત્ર્ય ક્યારે? જ્યારે આચાર્ય એને ઉપદેશ આપી દીધેલો હોય, અને પછી આચાર્યને ખબર છે કે હવે આ ઉપદેશથી આમ તેમ એ ક્યાંય જશે નહીં. એને પોતાના ઉપદેશમાં જ એટલો બધો આત્મવિશ્વાસ હોય કે પછી એ શિષ્યને સામેથી કહી દે કે યથેચ્છસી તથા કુરુ, હવે તારે જે કરવું હોય તે કર. કારણ કે આચાર્યને ખબર છે કે આડાઅવડું કંઈ કરવાનો નથી. જે ઉપદેશ આપ્યો છે એને અનુરૂપ જ એ વ્યવહાર કરવાનો છે. તો ત્યારે એને પરમ સ્વાતંત્ર્ય આપી દેશે. તો આ રીતે ભગવાન અને અર્જુનનો જે સંબંધ જે છે, કે જે અત્યાર સુધી સખારૂપ સંબંધ હતો, ભગવાન કહેશે કે અર્જુન, હવે તું મારો ભક્ત બની ચૂકેલો છે, અને આવી જે ભક્તિ જે છે એ ભક્તિએ જ તને આ વિદ્યા માટેનો અધિકારી બનાવેલો છે. અને ભક્તિ જ અધિકારી બનાવે છે. એટલે જ કહેવામાં આવે છે કે જે સાંભળનાર છે અથવા તો જે આ વિદ્યાનો જિજ્ઞાસુ જે છે એ કેવો હોય, તો કે એની પણ આચાર્યમાં ભક્તિ હોય, શ્રદ્ધા હોય, આદર હોય, મહત્વ બુદ્ધિ હોય. એટલે ઉપનિષદ સ્વયં કહેશે
યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ. શ્વેતાશ્વતર ઉપનિષદ કહેશે કે જેની ઈશ્વરમાં જેવી ભક્તિ છે એવી જ ભક્તિ એના ગુરુમાં, આચાર્યમાં છે. તસ્યે તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મન. આવી વ્યક્તિ કે જેને ઉપનિષદ સ્વયં મહાત્મા કહે છે, જેની ઈશ્વરમાં ભક્તિ છે અને જેની ગુરુમાં ભક્તિ છે, એવા સાધકને ઉપનિષદ મહાત્મા શબ્દથી કહેશે. કારણ કે આટલું થયું તો એના જીવનની અડધી યાત્રા તો એવા મહાત્માને અર્થ કહેશે પ્રકાશંતે હ્યર્થાઃ. શાસ્ત્રના શબ્દો જે છે એ એવા જિજ્ઞાસુ વ્યક્તિને માટે પોતાના શબ્દોને ઉદ્ઘાટિત કરી દેશે, પોતાના રહસ્યોને પ્રકાશિત કરી દેશે. તો આ ભક્ત હોવું એ અનિવાર્ય છે. ભગવાને એટલા માટે સર્વપ્રથમ ભક્ત શબ્દ વાપર્યો છે. ભક્ત મે અસી. હે અર્જુન, તું મારો ભક્ત છે. જ્યારે આ પ્રમાણે કહ્યું તો અર્જુનને લાગે કદાચ કે તો આટલા વર્ષો મેં બહુ ભૂલ કરી નાખી. કેમ? કારણ કે હું તો શું સમજતો હતો, તમને સખા જ સમજતો હતો અને મેં ઘણા બધા અપરાધ કરી નાખ્યા આપની સાથે વ્યવહાર કરીને. આગળ પણ અર્જુન કહેવાના જ છે. વિશ્વરૂપ દર્શન જ્યારે અર્જુન કરે છે ત્યારે એ કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, હે યાદવ, હે સખા. એ કહેશે કે મેં તો તમને આવી રીતે જ બોલાવેલા છે. હે કૃષ્ણ, હે યાદવ, હે સખા, આવું કહીને તમારી સાથે વ્યવહાર કરેલો છે. મેં આપને સમજ્યા નહીં. આપ તો કેટલા મહાન છો, સાક્ષાત પરમાત્મા છો અને આપને હું સખા જાણી અને વ્યવહાર કરતો રહ્યો. અહીંયા પણ ભગવાન જ્યારે કહેશે કે અર્જુન તું મારો ભક્ત છે, તો અર્જુનને પોતાનો પૂર્વ સંબંધ યાદ આવી ગયો હશે કે હું તો એક સખા તરીકે પ્રભુની સાથે વ્યવહાર કરતો હતો, તો મારાથી તો ઘણા અપરાધ થઈ ગયા એવું કહેવાશે. તો ભગવાન તરત કહેશે કે અર્જુન, તું હજુ પણ મારો સખા છે જ. ભક્ત બન્યો એનાથી તું સખા મટી ગયો નથી. આપણો પહેલાનો સંબંધ પણ એવો ને એવો જ ચાલુ રહેશે. તો અહીંયા પણ જોઈએ તો આ આચાર્યની, આ ગુરુની કે આચાર્યની એક ઉદારતા છે કે જે શિષ્યને મિત્ર ભાવે જુએ છે. એટલી જ સરળતાથી, એટલા જ પ્રેમથી એ શિષ્યની સાથે વ્યવહાર કરે છે. અને સાચા ગુરુ એ જ છે કે જે પોતાના માથા પર ગુરુત્વનો ભાર લઈને ફરતા નથી, જે સહજ રીતે વ્યવહાર કરે છે, ખોટો બોજો લઈને જે ફરતા નથી. કારણ કે જ્ઞાન જે છે એ હંમેશા બોજો દૂર કરનાર છે, બોજો વધારનાર નથી. તો ગુરુત્વનો બોજો લઈને જો કોઈ ફરતું હોય તો સમજવાનું કે એ ડુપ્લિકેટ ગુરુ છે, એ રિયલ ગુરુ નથી. તો ગુરુ થયા એટલે હંમેશા ટાઈટ રહેવાનું, બે ચાર જણ આગળ પાછળ થવા જોઈએ, જય જયકાર થવો જોઈએ, એવું બધું કંઈ જરૂરી નથી. ગુરુનો અર્થ જ છે કે જે આ સંસાર બંધનથી છૂટવાનો શિષ્યને ઉપદેશ આપે છે. હિતોપદેષ્ટા ગુરુ, શાસ્ત્રમાં આટલું લક્ષણ આપવામાં આવ્યું છે. જે હિતનો ઉપદેશ આપે, કલ્યાણનો ઉપદેશ આપે, એને કહેવાય છે ગુરુ. અને ભગવાન કૃષ્ણ અર્જુનને કહેશે કે અર્જુન, મારી દ્રષ્ટિએ તો હું તારો સખા જ છું. તારી દ્રષ્ટિએ તે ભલે મને ગુરુ રૂપે બેસાડ્યો હોય, ગુરુ સ્થાન આપ્યું હોય, પરંતુ મારી દ્રષ્ટિએ આપણો જે સખારૂપ સંબંધ જે છે એ એવો ને એવો જ ચાલુ રહેશે, એમાં કંઈ તારો દોષ નથી. તો આ આચાર્યની ઉદારતા છે કે હંમેશા સરળતાથી મિત્ર ભાવે શિષ્ય સાથે વ્યવહાર કરીશ. પણ આવું જ્યારે હોય ત્યારે શિષ્યની જવાબદારી બહુ વધી જાય છે. ગુરુ તો મિત્ર ભાવે વ્યવહાર કરે, પણ શિષ્યએ હંમેશા સજાગ રહેવું પડે છે કે મારે તો એમની અમાન્ય જાળવવાની છે. હું સામે મિત્ર બનીને ઊભો ના રહું. તો ગુરુ સરળતાથી વ્યવહાર કરે, એ તો ખભા પર હાથ મૂકીને કે શું દોસ્ત, પણ શિષ્યએ સામે બીજો ખભો પકડીને કહેવાનું ન હોય કે
કેવો છું? મજામાં છું. તમે કેમ છો? હે, શું હાલ છે? એવું સામે કહેવાનું ના હોય. જ્યારે આચાર્ય આ પ્રમાણે વ્યવહાર કરે, ખભો પકડીને મિત્ર ભાવે કે ભાઈ કેમ છે, હાઉ આર યુ? અમારા ગુરુજી એવા જ છે, એવા પ્રેમથી વ્યવહાર કરે, ખભો પકડીને કે કેમ છે દોસ્ત, મિત્ર, મજામાં, બધું બરાબર, કે તકલીફ નથી ને? તો ત્યાં સંકોચાઈને જ ઉભા રહેવાનું હોય. સામે ટાઈટ થઈને ઉભા ના રહેવાનું થાય કે ના ના આપણે તો જલસા જ છે, એવી રીતે જવાબ આપવાના ના હોય. ત્યાં નમ્રતાથી જ, આદર ભાવ સાથે જ સામે વ્યવહાર કરવાનો હોય. કારણ કે મારા અંતરમાં જેટલી આદર બુદ્ધિ એટલો મને જ ફાયદો છે. જેટલે અંશે એ આદરમાં હ્રાસ થતો જાય એટલે અંશે નુકસાન મને જ. શિષ્યને મિત્ર માની અને કંઈ ગુમાવવાનું નથી. એણે જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી લીધું છે. અને જ્ઞાની માટે તો કહેવાય છે કે સમસ્ત જગતના મિત્ર છે, સર્વના મિત્ર છે, તો સુહૃત છે. તો સર્વની સાથે એ એવી રીતે જ વ્યવહાર કરવાના છે. પણ જ્યારે મારે એમની પાસેથી કંઈક મેળવવાનું હોય તો મારો અભિગમ એમના પ્રત્યે યોગ્ય હોવો જોઈએ. એમની મહાનતા, એમના જ્ઞાનને, એમના વિવેકને, એમના રુજુ સરળ વ્યવહારને જોઈને એનું અવલોકન કરતા કરતા દિન પ્રતિદિન એમના પ્રત્યેનો આદર વૃદ્ધિ પામવો જોઈએ. અને જેટલે અંશે વૃદ્ધિ પામે એટલે અંશે મને ફાયદો છે. મારી શ્રદ્ધા જેટલે અંશે દ્રઢ થાય, મારો આદર જેટલે અંશે વૃદ્ધિ પામે એટલે અંશે ઉપદેશને ગ્રહણ કરવો એ મારા માટે સરળ બને. એ શ્રદ્ધા અને આદર જે છે એ મારા અંતરમાં એક અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે કે જે વાતાવરણમાં ઉપદેશ બહુ સરળતાથી ગ્રહણ થઈ શકે છે. તો ભક્તો સીમે સખા છેતી, ભગવાન કહે છે કે અર્જુન તું મારો સખા તો છે જ. અને એટલે ભગવાન પણ અર્જુનની સાથે એવી રીતે જ વાત કરતા હશે. એવું નહીં કે ભગવાન ટટ થઈને જ ઉભેલા છે અને આપણે જેમ પિક્ચરમાં જોઈએ છીએ કે ભગવાન ચીન મુદ્રા ધારણ કરીને અર્જુનને ઉપદેશ આપે છે તો ભગવાન કંઈ કલાક દોઢ કલાક સુધી એમનેમ જ બેઠા રહ્યા હશે એવું તો નથી. પણ આપણે પિક્ચર જોયું છે એટલે આપણા મનમાં એવી ધારણા છે. બાકી તો આ ઉપદેશ આપતા આપતા ભગવાને અર્જુનના મસ્તક ઉપર કેટલી વાર હાથ મૂક્યો હશે, કેટલી વાર એને બે ખભા પકડીને હલાવી દીધો હશે કે આવું કેમ વિચારે છે. શરૂઆત જ એવી રીતે કરી હશે કે ક્લૈબ્યમ માસનો ગમઃ પાર્થ, કે આવો કાયર ક્યાં થાય છે, બેઠો થા. કેટલી વખત ભગવાને અર્જુનના હૃદય પર હાથ મૂક્યો હશે એને હૈયા ધારણ આપવા માટે, એને આશ્વાસન આપવા માટે. અને કદાચ ક્યારેક અર્જુનનો કાન પણ પકડ્યો હશે, કોને ખબર. આગળ કૃષ્ણ છે, ગમે તે કરે તો અત્યંત પ્રેમથી એણે અર્જુનની જોડે વાત કરેલી છે. અર્જુનને ટપલીઓ પણ મારેલી હશે અને ખૂબ ભાવમાં આવી ગયા હશે તો ત્યાં જ રણ મેદાનમાં અર્જુનને આલિંગન આપીને પકડી પણ લીધો હશે. ભગવાન જ્યારે આટલા પ્રેમથી કહેશે ભક્તો સીમે સખા છેતી, તો ભગવાન કઈ આમ ટાઈટ ઉભા રહીને થોડા બોલતા હશે. આવું કહેતા કહેતા તો ભગવાન એને કેટલી વખત પકડી લેતા હશે કે અર્જુન તું તો મારો સખા છે, તું તો મારો ભક્ત છે, કેટલી વખત આલિંગન આપી દીધેલું હશે. તો આવી રીતે જોઈએ તો કૃષ્ણનો વ્યવહાર અર્જુનની સાથે સખા જેવો જ વ્યવહાર હશે. એવું નથી કે અર્જુનને ભગવાને કહ્યું હોય કે હવે તું નીચે બેસી જા, મારા પગ પકડ, પછી તને ઉપદેશ આપું અને જ્યાં સુધી ઉપદેશ આપું ત્યાં સુધી હલવાનું નહીં. આવું ભગવાને ટાઈટ અનુશાસન કંઈ આપેલું નથી. તો સંભવ છે કે રથમાં બેઠા બેઠા જ વાત ચાલુ થઈ ગઈ હોય અને કદાચ વાત કરતા કરતા ભગવાન અર્જુનનો હાથ પકડીને રથમાંથી નીચે ઉતરી ગયેલા હોય, થોડા આટા પણ મારી લીધેલા હોય, ઘણું બધું કર્યું હશે, આપણને શું ખબર. એ તો લીલા પુરુષોત્તમ છે. તો અર્જુનની સાથે એક સખા તરીકે જ એમણે વ્યવહાર કરેલો છે. તો ભક્તો સીમે સખા છેતી રહસ્યમ હે તદુત્તમમ. અર્જુન તું ભક્ત છે, મારો સખા છે, મારો પ્રેમી છે, શ્રદ્ધા ભાજન છે, સમર્પણથી યુક્ત છે અને માટે જ આ ઉત્તમમ રહસ્યમ, આવું આજે ઉત્તમ રહસ્ય જે છે એ હું તને કહેલો છું. કયું ઉત્તમ રહસ્ય? તો ભગવાને આગળ 2 શ્લોકમાં કહ્યું છે કે જે રહસ્ય મેં પૂર્વે સૂર્યને કહેલું હતું, સૂર્યએ પોતાના પુત્ર મનુને કહેલું,
મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને કહેલું, એ જ રહસ્ય ફરી હું તને અત્યારે કહી રહેલો છું. આવું જ્યારે ભગવાન કહેશે કે સર્વપ્રથમ મેં જ સૂર્યને ઉપદેશ આપેલો હતો અને અત્યારે એ જ ઉપદેશ હું તને ફરી પાછો આપી રહેલો છું. હવે આવું જ્યારે સાંભળે તો કોઈ પણ વિચારશીલ મનુષ્યના અંતરમાં પ્રશ્ન થાય છે અને એવો જ પ્રશ્ન અર્જુનને પણ થયેલો છે. અર્જુન આગળના શ્લોકમાં પોતાનો પ્રશ્ન રજૂ કરે છે. અર્જુન ઉવાચ अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति અર્જુન ઉવાચ. અર્જુન શબ્દનો અર્થ થાય છે ઋજુત્વાદ અર્જુન. ઋજુ જે સરળ છે, અત્યંત સરળ છે અને સરળ હોવાથી જ એને અર્જુન કહેલ છે. તો એવા અર્જુન બહુ સરળ ભાવે ભગવાનને પ્રશ્ન પૂછે છે, કારણ કે સ્વાભાવિક જ ભગવાને જે કહ્યું એ સીધે સીધું ગળે ઉતરે એવું નથી. તો કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્યને આ પ્રકારનો પ્રશ્ન જરૂર થાય જ. ન થાય તો સમજવાનું કે એણે આગળનું સાંભળ્યું નથી, કાં તો ઊંઘી ગયો હશે અને કાં તો કંઈ સમજ્યો નથી, ખાલી ડોકા હલાવ્યા, અંદર કંઈ ગયેલું નથી. પણ જો સાંભળે તો જરૂર આ પ્રશ્ન થાય જ. અર્જુનનો પ્રશ્ન બહુ સીધો સાદો પ્રશ્ન છે. એ કહેશે કે ભગવાન, તમે કહો છો કે મેં સૂર્યને પેલા ઉપદેશ આપેલો હતો, તો સૂર્ય તો પહેલા છે, સૂર્યનો ઉદ્ગમ તો પહેલા છે અને તમારો જન્મ તો અત્યારે તમે મારી સાથે છો, અત્યારે 70, 80, 90 વર્ષથી આપ મારી સાથે છો. તો આની પહેલા તો તમે હતા નહીં. તો તમે કહો છો કે મેં સૂર્યને ઉપદેશ આપેલો, તો આવું હું કેવી રીતે માની લઉં? હમણાં જ આપણે વાત કરીએ કે અહીંયા પ્રશ્નને હંમેશા આવકારવામાં આવે છે. શ્રદ્ધા રાખો એવું કહેવાનો મતલબ જરા પણ એવો હોતો નથી કે બુદ્ધિને બંધ કરી દો. સામાન્ય રીતે આવો જ અર્થ કરવામાં આવતો હોય છે. કંઈક પ્રશ્ન કરવામાં આવે તો કે બુદ્ધિ ના ચલાવો, એ બુદ્ધિ ના ચલાવો એનો અર્થ શું? શ્રદ્ધા છે. તો એવો કોઈ અર્થ નથી. ઉપનિષદ શાસ્ત્રમાં, ગીતા શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં જ્યારે કહેવામાં આવે શ્રદ્ધા રાખો, એની સાથે સાથે બુદ્ધિને પણ ચલાવવાની છે, કહેવામાં આવેલું નથી. તો અર્જુનને પણ ભગવાને અહીંયા કહ્યું, અર્જુન ભગવાનના ભક્ત છે, શ્રદ્ધાળુ છે, સમર્પિત છે. અને ભગવાને જ્યારે કહ્યું કે અર્જુનને જે ઉપદેશ આપેલો હતો એ જ ઉપદેશ હું તને આજે કહી રહેલો છું, તો તરત અર્જુનને પ્રશ્ન થાય છે. એ કહેશે ભવતો જન્મ, ભવતઃ આપનો જન્મ, ભવતો જન્મ આપનો જન્મ તો અપરમ એટલે પાછળથી થયેલો છે. હમણાં આપણે બંને સાથે જ જન્મેલા છીએ, બહુ વધારે ફેર નથી. કૃષ્ણ અને અર્જુન બંને સમાન ઉંમરના છે. તો કે આપનો જન્મ તો હમણાં થયેલો છે. પરમ જન્મ વિવસ્વતઃ, અને સૂર્યનો જન્મ કે સૂર્યનો ઉદ્ગમ કે ઉત્પત્તિ તો કેટલી પૂર્વે થયેલી છે. કથમ એતત વિજાનીયામ, તો પછી આ વસ્તુને હું કેવી રીતે જાણી શકું કે ત્વમ આદૌ પ્રોક્તવાન, તમે જેને આગળ કહેલું હતું આવું તો હું કેવી રીતે જાણી શકું, કેવી રીતે હું માની શકું? કારણ કે તમે તો હમણાં જન્મેલા છો, હમણાં જ તો બધી લીલાઓ તમારી થયેલી છે. તો એવા તમે વર્ષો અગાઉ સૃષ્ટિના આદિકાલમાં સૂર્યને તમે ઉપદેશ આપ્યો,
આ વાતને કથમ વિજાનિયામ, હું કેવી રીતે એને જાણું, કેવી રીતે હું એને સત્ય માનું. તો અર્જુનનો આશય આ છે કે આ વાતને હું કેવી રીતે સત્ય તરીકે સમજી શકું, પરંતુ સીધો એવો શબ્દ વાપરતા નથી. એ માત્ર એટલું જ કહે છે કે આ વાતને હું કેવી રીતે જાણી શકું. તો આ પણ શિષ્યની કુશળતા છે. શબ્દો એવી રીતે પ્રયોગ કરે કે એ શબ્દમાં પણ કોઈ આમાન્યનો લોભ ના થાય. નહીં તો આની સત્યતા હું કેવી રીતે જાણું, એનો અર્થ શું? તમે બોલી રહ્યા છે બધું કેવું છે, ઠેકાણા વગરનું છે, કે એની પાછળ પ્રૂફ છે નહીં, કંઈ દેખાતું નથી. પણ અર્જુન સરળતાથી કહેશે કે આ બાબતને હું કેવી રીતે જાણી શકું, કેવી રીતે હું એને સમજી શકું કે તમે જ ત્વમ આદૌ પ્રોક્તવાન, તમે જ આ રહસ્યને કે આ જ્ઞાનને સર્વપ્રથમ પ્રદાન કરેલું હતું. આ વાતને મારે કેવી રીતે સમજવી? આ કેવી રીતે સમજવી? આ શબ્દ જ એક પ્રકારનો પોઝિટિવ એટીટ્યુડ દેખાડે છે. નહીં તો અર્જુન સીધા કહી શક્યા હોત કે આવું તો સંભવ જ નથી, તમે તો હમણાં જન્મ્યા, પહેલા ક્યાં તમે ઉપદેશ આપો, આવું તો સંભવ જ નથી. એવું જો કહી દે તો એ શું દર્શાવે છે? શ્રદ્ધાનો અભાવ છે. પણ શ્રદ્ધા છે માટે સ્વીકાર કરે છે, પણ છતાં કહેશે કે આને હું કેવી રીતે સમજી શકું, મારી બુદ્ધિને આના માટે હું કેવી રીતે સમજાવી શકું, કન્વિન્સ કરી શકું કે આપે જ આ ઉપદેશ સર્વપ્રથમ આપેલો છે. કારણ કે હું તો આપને અત્યારે જ અહીંયા જોઈ રહેલું છું, કેટલાક વર્ષોથી જ આ પૃથ્વી ઉપર આપને વિચરણ કરતા જોઈ રહેલો છું. તો આની પહેલા પણ આપે જ ઉપદેશ આપ્યો છે, એવું હું કઈ રીતે સમજી શકું? તો આ રીતે ખૂબ સરળ ભાવથી અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. અહીંયા ભગવાન શંકરાચાર્ય ખૂબ સરસ રીતે દર્શાવે છે કે અર્જુને આવો પ્રશ્ન શા માટે પૂછ્યો, આ પૂછવા માટેનું કારણ શું હતું. તો અહીંયા ભાષ્યમાં એ કહેશે કે યા વાસુદેવે અનીશ્વર અસર્વજ્ઞ આશંકા મૂર્ખાણામ તામ પરિહરન શ્રી ભગવાન ઉવાચ યદર્થમ હિ અર્જુનસ્ય પ્રશ્ન. અર્જુનનો પ્રશ્ન શેના માટે છે? તો કહેશે કે અર્જુને એટલા માટે પ્રશ્ન પૂછ્યો કે ભગવાનની આ વાતને સાંભળનારા એવી શંકા ન કરી બેસે કે આ કૃષ્ણ તો ઈશ્વર નથી, સર્વજ્ઞ નથી, એ એક સામાન્ય મનુષ્ય માત્ર છે. એવી રીતનું માત્ર માની અને ભગવાનની વાતમાં શંકાઓ ન કરી બેસે, બલ્કિ એમનામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય અને ભગવાન સ્વયં પોતાના મુખેથી જ એવું કે હું ઈશ્વર છું, એવું અર્જુન પોતે ઈચ્છે છે કે જ્યારે સ્વમુખે કહેશે તો લોકો એનો સ્વીકાર કરી લે. માત્ર આટલું કહેવાથી સ્વીકાર નહીં કરે, શંકા કરશે કે કૃષ્ણ તો અત્યારે જ છે, પહેલા ક્યાં હતા. તો એટલા માટે અર્જુન જે છે એ ભગવાનના સ્વમુખે એવું કહેવડાવવા માગે છે કે એ સ્વયં કોણ છે? ઈશ્વર છે. એ સ્વયં આ જગત નિયંતા છે, જગતના પાલન કરતા છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર છે, એવું એ ભગવાનના સ્વમુખે કહેવડાવવા માગે છે. તો અર્જુનને કદાચ પોતાના તરફથી આવી કોઈ શંકા ન પણ હોય, પણ અન્ય લોકોની બુદ્ધિને કે શંકાશીલ મનને ધ્યાનમાં રાખી અને અર્જુન ભગવાનને આવો પ્રશ્ન કરે છે કે જેથી ભગવાન સ્વયં પોતાના મુખે કહેશે સંભવામી યુગે યુગે, યુગે યુગે હું ઈશ્વર તરીકે અવતાર ધારણ કરું છું. જો અર્જુને આ પ્રશ્ન પૂછ્યો ના હોત તો ભગવાને આ વાત પણ કરેલી ના હોત કે હું આ પ્રમાણે અવતાર ધારણ કરું છું. તો ભગવાનનું ભગવાનત્વ, ઈશ્વરત્વ, ભગવત્વ જે છે એને પ્રસિદ્ધ કરવા માટે, એમના સ્વમુખે જ દર્શાવવા માટે અર્જુન આ પ્રમાણે પ્રશ્ન કરે છે. બાકી અર્જુનને આમ તો અત્યાર સુધી ખબર ના હોય એવું બને નહીં. પાંડવોના જીવનમાં અનેક ચમત્કારો કૃષ્ણ દ્વારા થયેલા છે. બલ્કિ આ યુદ્ધ માટે જ્યારે ભગવાન કૃષ્ણ સંધિ કરવા ગયેલા હતા કૌરવ સભામાં, તો એ જ્યારે સંધિ કરવા ગયા ત્યારે પણ
ધૃતરાષ્ટ્ર, દુર્યોધન આદિ બધાએ કાવતરું કરેલું હતું કે કૃષ્ણ અહીંયા સંધિ કરવા આવે ત્યારે એમને પકડી અને કેદ કરી લેવા, કેદખાનામાં એમને નાખી દેવા. તો આ બધું ષડયંત્ર તૈયાર હતું. પણ જેવું એ કરવા માટે તૈયાર થયા તો ત્યાં જ કૃષ્ણએ પોતાનું વિશ્વરૂપત્વ પ્રગટ કરેલું હતું. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર આ બધાની સામે પોતાનું ઈશ્વરત્વ ભગવાને ત્યાં પ્રગટ કર્યું હતું, જેના પરિણામે એમને પકડી ના શક્યા. પરંતુ છતાં મૂર્ખાના મૂર્ખા અભાગી રહ્યા કે સમજી ના શક્યા કે આ ઈશ્વર છે. પણ પાંડવોએ ના સમજી શકે એવું નહોતું. અર્જુનને, ભીમને, યુધિષ્ઠિરને બધાને આ વાર્તા ખબર જ હતી. આ સમાચાર બધાને મળેલા જ હતા કે કૃષ્ણએ પોતાનું ઈશ્વરત્વ, વિશ્વરૂપત્વ ત્યાં કૌરવ સભામાં પ્રગટ કરેલું હતું. તો અર્જુન પણ સ્વયં જાણે છે, છતાં પણ સર્વ લોકોની દ્રષ્ટિમાં એમને ઈશ્વરત્વ રૂપે પ્રગટ કરવા માટે એમના જ સ્વમુખે અર્જુન બોલાવવા માંગે છે કે હું જ ઈશ્વર છું. તો આવા કોઈક આશયથી અર્જુનનો આ પ્રશ્ન છે. અને જેટલી સરળતાથી અર્જુને પ્રશ્ન પૂછ્યો એટલી સરળતાથી ભગવાન કૃષ્ણ એનો ઉત્તર આપે છે. શ્રી ભગવાનુવાચ બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ. શ્રી ભગવાન વાચ, ભગવાન બોલ્યા, ભગવાને ઉત્તર આપ્યો. તો સરળતાથી ભગવાન ઉત્તર આપે છે. ભગવાન એવું નથી કહેતા કે અર્જુન તારે મારામાં આવી શંકા નહીં કરવી જોઈએ, તારે મારામાં આવી અશ્રદ્ધા નહીં રાખવી જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ. જો આવી અશ્રદ્ધા રાખીશ, આવી શંકાઓ કરતો રહીશ તો તારો કોઈ ભવે ઉદ્ધાર થશે નહીં. તો ભગવાન આવા ગુરુ નથી. તો ભગવાન એવું કંઈ પણ કીધા વગર સહજ રૂપે અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે કે હે પરંતપ, હે અર્જુન, બહુની મે જન્માની વ્યતીતાની. હે અર્જુન, મારા ઘણા બધા જન્મો વીતી ગયેલા છે. એટલે કે આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડમાં મેં અનેક જન્મો ધારણ કરેલા છે, અનેક વખત મેં જન્મ લીધેલા છે. બહુની જન્માની મેં વ્યતીતાની. અત્યારે હું જે તને કૃષ્ણ રૂપે તારી સમક્ષ દેખાઉં છું એની પૂર્વે અનેક વખત આ બ્રહ્માંડમાં, આ પૃથ્વીમાં હું જન્મ ધારણ કરીને આવેલો છું. તો મેં બહુની જન્માની વ્યતીતાની અત્યારે પણ છે, અને એવી રીતે સૂર્યને ઉપદેશ આપ્યો ત્યારે પણ મારો કોઈક જન્મ ત્યાં હતો, અને તદરૂપે મેં સૂર્યને ઉપદેશ આપેલો છે. અત્યારે કૃષ્ણ રૂપે હું તને ઉપદેશ આપી રહેલો છું. તો મેં બહુની જન્માની વ્યતીતાની. એટલું જ નહીં, ભગવાન કહેશે કે અર્જુન, તવ અપી, તારા પણ અનેક જન્મો થયેલા છે. તું પણ અનેક વખત આ પૃથ્વી ઉપર આવેલો છે. તો હું પણ અનેક વખત જન્મ ધારણ કરીને આવેલો છું. તું પણ આ પૃથ્વી ઉપર અનેક વખત આવેલો છે. તવ અપી બહુની જન્માની વ્યતીતાની. અર્જુન, તારા પણ અનેક જન્મો થઈ ચૂકેલા છે. તો ભગવાન કહેશે કે તારું ને મારું બંને કેવું છે? સરખું છે. હું અનેક વખત આવ્યો અને તું પણ અનેક વખત આવેલો છે. છતાં પણ ભેદ શું છે? ભેદ દર્શાવતા ભગવાન કહેશે, તાની સર્વાણી અહમ વેદ. મારા જેટલા પણ જન્મો થયા તે સર્વ જન્મને અહમ વેદ, હું જાણું છું. ન ત્વમ વેત્થ,
પરંતુ તું જાણતો નથી. તું મારા જન્મને પણ જાણતો નથી અને તારા જન્મને પણ તું જાણતો નથી. તો ભગવાન કહેશે કે હું આ બધું જ જાણું છું અને માત્ર તારા ને મારા જ નહીં, આ સૃષ્ટિ ઉપર જેટલા પણ જીવો છે એ સર્વ જીવોના આગળના કેટલા જન્મો થયા, કેવા કર્મો થયા, આ બધું જ હું જાણું છું. હજુ કેટલા જન્મો લેશે આ બધું જ હું જાણું છું, કારણ કે હું કોણ છું? સર્વજ્ઞ છું. જ્યારે તું કોણ છે? અલ્પજ્ઞ છે. એક જીવ તરીકે તું અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે. જ્યારે એક ઈશ્વર તરીકે અહમ સર્વજ્ઞ, અહમ સર્વશક્તિમાન. અને ઈશ્વર તરીકે મારું જે જ્ઞાન જે છે એ જ્ઞાન અપ્રતિહત જ્ઞાન છે. અપ્રતિહત જ્ઞાન શક્તિમાન અહમ, એટલે કે મારું જ્ઞાન ક્યારેય પણ અવરુદ્ધ થતું નથી. હું ત્રિકાલ જ્ઞાની છું, સર્વજ્ઞ છું. તો અત્યાર સુધીમાં મેં કેટલા જન્મો ધારણ કરેલા છે એ બધું હું જાણું છું. તારા પણ જાણું છું, સર્વ જીવોના પણ જાણું છું. પણ અર્જુન, તું આ જાણી શકતો નથી. ન ત્વમ વેત્થ ત્વમ ન વેત્થ, તું આ જાણતો નથી. કારણ કે એક જીવ તરીકે તારી જે ઉપાધિ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આદિ જે છે એ મર્યાદિત છે અને મર્યાદિત ઉપાધિમાં મર્યાદિત જ્ઞાન જ હોય. તું આ જન્મને જ જાણી શકે અને કદાચ ક્યારેક કોઈ આની પહેલાના જન્મને કે એની પહેલાના જન્મને, 2-4 જન્મને જાણી શકે. પરંતુ જીવ આ બ્રહ્માંડમાં અનંત જન્મો લઈ અને આવતો રહેલો છે. કોટી કોટી જન્મ એના થયેલા છે. 84 લાખ યોનિઓ છે. તો કેટલા આ તો ફેરા, 84 લાખનો એક ફેરો છે. કેટલા ફેરા ફર્યા કોને ખબર છે. તો આવા અનેક વખત એ આવેલા છે. અને ભગવાન કહેશે કે એ સર્વ જીવોના સર્વ જન્મને હું પોતે જાણું છું. મારા પણ જાણું છું, તારા પણ જાણું છું અને બીજા બધાના પણ હું જાણું છું કે એણે કેટલા જન્મો ધારણ કરેલા છે, એના કેવા પ્રકારના કર્મો છે, આગળ કેવા પ્રકારના જન્મ ધારણ કરશે. આ સર્વ કંઈ અહમ વેત્થ, આ બધું જ હું જાણું છું અર્જુન, પરંતુ તું એને જાણતો નથી. આટલું કયા પછી આગળના જે શ્લોક જે છે 8મા શ્લોક સુધી ભગવાન કૃષ્ણચંદ્ર પોતાના અવતારનું નિરૂપણ કરે છે. તો આ જે શ્લોક જે છે 5 થી 8 શ્લોક, મુખ્યતયા 6, 7, 8 શ્લોક, એમાં જે વાત કરવામાં આવી છે એને કહેવાય છે અવતારવાદ પ્રતિપાદન. ભગવાન કૃષ્ણ સ્વમુખે દર્શાવે છે કે હું અવતારી છું, મેં આ અવતાર ધારણ કરેલો છે. અવતાર ધારણ કરનાર ઈશ્વર પરમાત્મા અહમસ્મી, એ પ્રમાણે ભગવાન દર્શાવે છે. અને સાથે સાથે અવતારનું પ્રયોજન પણ દર્શાવે છે કે હું શા માટે આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરું છું. તો આ જે વિષય જે છે ગીતાજીનો બહુ જ મહત્વનો વિષય છે, જેના વિશે ઘણી બધી ચર્ચા કરવાની છે કે અવતાર એટલે શું, જીવ અને ઈશ્વરના જન્મમાં શું ભેદ છે. આ બધા કેટલાક મહત્વના મુદ્દા છે અવતારવાદના, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.